નમસ્કાર મિત્રો, આજે આપણે સંશોધનના સંદર્ભમાં સંશોધનના પ્રશ્નો અને હેતુઓ આ મુદ્દાની ચર્ચા કરવી છે. સંશોધનમાં પ્રશ્નો અને હેતુઓનું શું મહત્ત્વ છે, એ શા માટે હોય છે અને એ બે વચ્ચે કોઈ તફાવત છે કે કેમ, એમાંથી શાની જરૂર છે, કોઈ હોય તો ચાલે, ન હોય તો ચાલે, એ સંદર્ભે આજે આપણે થોડી વાતો કરીશું. સંશોધનનું શીર્ષક આપણે જ્યારે નક્કી કરીએ તે પછી આગળની પ્રક્રિયામાં આપણે કેવી રીતે આ પ્રશ્નો અને હેતુઓ સાથે કામ પાડીએ છીએ તે આપણે આજે જોવું છે. મેં તૈયાર કરેલી સ્લાઇડ આપણે જોતા જઈએ અને એ રીતે આપણે આગળ વાત કરીશું. સંશોધનના પ્રશ્નો અને હેતુઓનો જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે સૌથી પહેલી વાત આપણે જે વિચારવી જોઈએ મારી દૃષ્ટિએ એ છે કે પ્રશ્નો જીવનમાં પણ હોય છે અને સંશોધનમાં પણ હોય છે. એટલે જીવનના પ્રશ્નો અને સંશોધનના પ્રશ્નો એ બંને અલગ છે. સંશોધનના પ્રશ્નો છે એ કોઈ એક જ્ઞાનના સર્જન માટે વિચારાયેલા, એના પર કામ કરવાનું શરૂ કરાયું હોય તેવા પ્રશ્નો છે. જ્યારે જીવનના પ્રશ્નો એ એવા પ્રશ્નો છે કે જે આપણને આપણા જીવન જીવવા માટે કેટલાક ચેલેન્જ આપે છે, કેટલાક પડકારો પૂરા પાડે છે અને એ રીતે આપણે આ જીવનના પ્રશ્નો સામે ઝઝૂમતા હોઈએ છીએ, જૂઝતા હોઈએ છીએ. પણ માનવ સ્વભાવની એક લાક્ષણિકતા છે અને એ આપણે બરાબર સમજવા જેવી છે. જ્યાં સુધી મનુષ્યની સામે પ્રશ્ન નથી હોતો ત્યાં સુધી મનુષ્યનું મન ઉત્તર માટે સક્રિય થતું નથી. એટલે પ્રશ્ન હોય તો આપણે એનો ઉત્તર શોધીએ છીએ, અન્યથા આપણે એ દિશામાં ઉત્તર મેળવવાની દિશામાં સક્રિય હોતા નથી. મને મારા કોલેજના સમયના એક અમારા એનસીસીના મેજર મિશ્રા અત્યારે યાદ આવે છે. એમણે એક વખત એક વ્યાખ્યાનમાં બહુ સરસ વાત કરી હતી કે તમારા ખિસ્સાઓ પ્રશ્નાર્થોથી ભરેલા રાખો. જ્યાં પણ તમે કોઈ નવી બાબત જુઓ તે બાબત પાછળ એક પ્રશ્નાર્થ લગાવી દો. જેવું તમે ત્યાં એક પ્રશ્નાર્થ ચિહ્ન મૂકશો એટલે આપમેળે તમારું મન એ નવી બાબતના ઉત્તર શોધવા તરફ આગળ વધશે. એટલે નવી બાબત કશીક આપણને જે જાણીતી નથી, આપણાથી અજાણી છે એવી બાબતને પ્રશ્નમાં ફેરવી નાખવાની, જેથી આપણે એના ઉત્તર શોધવા તરફ સક્રિય થઈએ અને પરિણામે એ નવી બાબતને આપણે સારી રીતે જાણી શકીએ, સમજી શકીએ. તો પ્રશ્ન હશે તો એનો ઉત્તર હશે, તો મનુષ્યનું મન છે એ ઉત્તર માટે સક્રિય થશે. સંશોધનમાં પણ આ બાબતને આપણે સ્વીકારવાની છે. બીજી એક બાબત છે આ પ્રશ્ન અને ઉત્તરના સંદર્ભમાં, એ છે ઉત્તર પ્રશ્નનો હોય. આ શબ્દોને બરાબર સમજવા જેવા છે. ઉત્તર પ્રશ્નનો હોય એટલે કે પ્રશ્ન જેવો હશે તેવો ઉત્તર હશે. પ્રશ્નનો ઉત્તર હોય એટલે પ્રશ્નમાં જે પૂછાયું હશે તે ઉત્તરમાં પ્રાપ્ત થશે. એટલે પ્રશ્ન છે એની ગુણવત્તા ઉત્તરની ગુણવત્તાને નક્કી કરે છે. એક ડિલોન નામના પશ્ચિમના વિદ્વાન છે, જે.ટી. ડિલોન. એણે એક બહુ સરસ વાત કરી છે. પોતાના સંશોધનથી એણે આ વાતને પુરવાર કરી છે કે જ્ઞાન પ્રશ્નોના ઉત્તરોમાં છે. એટલે જો જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પ્રશ્નોની જરૂર છે અને સંશોધન એ પ્રશ્નોથી શરૂ થાય છે. બીજી આ ડિલોને જ કરેલી બીજી જે બાબત છે, આના અનુસંધાને જ એણે સમજાવ્યું છે, એ છે કે જ્ઞાનનું સ્વરૂપ પ્રશ્નના સ્વરૂપ અનુસાર હોય છે. એટલે જેવું પ્રશ્નનું સ્વરૂપ હશે તેવું જ્ઞાનનું સ્વરૂપ હશે. એટલે જ્યારે આપણે કોઈ પ્રશ્નની રચના કરીએ છીએ ત્યારે જ્ઞાનની સ્થિતિ કેવી હશે
એ પ્રશ્નના ઉત્તરના સ્વરૂપે પ્રાપ્ત થનારું જ્ઞાન કેવા સ્વરૂપનું હશે એ પણ નક્કી થઈ જાય છે. એટલે પ્રશ્નની રચના કરવામાં પણ આપણે ખૂબ કાળજી લેવી પડે એ બાબત ડિલોને અહીં સૂચવેલી છે. બીજી એક બાબત એ પ્રશ્નો અને હેતુઓના સંદર્ભમાં જ્યારે સંશોધનના સંદર્ભથી આપણે વિચારીએ છીએ ત્યારે એ અગત્યની બને છે કે જ્યારે સંશોધનમાં પ્રશ્નો અને હેતુઓ હોય છે ત્યારે એ આપણને દોરી જવાનું કામ કરે છે. એટલે જેમ મહાસાગરમાં દીવાદાંડીની ઉપયોગિતા છે એવી રીતે આ પ્રશ્નો અને હેતુઓ આપણને માર્ગ ચીંધવાનું કામ કરે છે, માર્ગથી ચલિત થવામાંથી આપણને બચાવે છે અને આપણે માર્ગ ચલિત થઈ કોઈ જોખમમાં ન પડી જઈએ તે માટે આપણને એ આગાહીઓ આપે છે. એટલે આ રીતે સંશોધનના પ્રશ્નો અને હેતુઓ સંશોધનમાં એક ચાવીરૂપ એવી ભૂમિકા કરે છે. સંશોધનમાં પ્રશ્નોનું સ્થાન પ્રારંભથી છે. સંશોધનનો પ્રારંભ જ પ્રશ્નથી થાય છે. બહુ જાણીતો એક પ્રશ્ન છે, વિશ્વવિખ્યાત પ્રશ્ન છે, સફરજન નીચે કેમ પડ્યું? જો ત્યાંથી જ શરૂઆત થઈ છે. સંશોધનની શરૂઆત ન્યૂટને આ પ્રશ્નથી કરી છે. એટલે સંશોધનનો પ્રારંભ પ્રશ્નથી થાય છે. પ્રશ્ન વિના સંશોધન આરંભાતું નથી. સંશોધન માટેની જે સમસ્યા આપણે પસંદ કરીએ છીએ એ સમસ્યા, જેને આપણે શીર્ષક કહેતા હોઈએ છીએ, સંશોધનનું શીર્ષક, એ શીર્ષક પોતે જ એક પ્રશ્ન હોય છે અને એ કંઈ સીધો આપણને મળી ગયો હોય છે એવું નથી. સંશોધન પ્રશ્નના સ્વરૂપમાં તો હોતું નથી, પણ એ પ્રશ્ન સંગોપીને બેઠેલું હોય છે. એટલે સંશોધનનું શીર્ષક એ એક પ્રશ્ન છે અને એ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે થઈને આપણે આખીએ સંશોધનની પ્રક્રિયા હાથ ધરીએ છીએ. પણ જેટલા પ્રશ્નો થાય આપણને, એ બધા પ્રશ્નો કંઈ સંશોધનના પ્રશ્નો હોય એવું નહીં. એટલે કે આપણા મનમાં જેટલા પ્રશ્નો જાગે એ બધા પ્રશ્નો માટે આપણે સંશોધન હાથ ધરીએ એવું ન બને. કેટલાક પ્રશ્નો તો ખાલી જિજ્ઞાસાના હોય, કુતૂહલના હોય, કેટલીક જાણકારીના હોય, તો એને માટે થઈને કંઈ સંશોધનની પ્રક્રિયા કરવી જરૂરી નથી. પણ જે પ્રશ્નો આપણે સંશોધન માટે સ્વીકારીએ છીએ એ પ્રશ્નો એ સંશોધનની સમસ્યાનું રૂપ લે છે. સમસ્યાના સ્વરૂપે આપણે એને ગોઠવીએ છીએ. તમે કોઈ સંશોધનની સમસ્યા જુઓ અને એને ધ્યાનથી જો એનો અભ્યાસ કરો તો તમને ખ્યાલ આવશે કે એમાં કોઈ એક સંશોધન પ્રશ્ન નથી, એમાં ઘણા બધા સંશોધન પ્રશ્નોનો સમાવેશ થયેલો છે. એનો અર્થ શું થયો કે સંશોધનની સમસ્યા, સંશોધનના શીર્ષક તરીકે જેને સ્વીકારવામાં આવી છે એવી સંશોધનની સમસ્યા એ સંશોધન પ્રશ્નોનો ગુચ્છ હોય છે. એક સંશોધન નથી, એ સંશોધન પ્રશ્નોનો ગુચ્છ છે. અને એટલે સંશોધનનું જે શીર્ષક છે એ સંશોધન પ્રશ્નોના ગુચ્છ સ્વરૂપે હોય છે. હા, એમાં ક્યાંય પ્રશ્નાર્થ ચિહ્ન નથી હોતું, પણ એ પોતાનામાં આવા પ્રશ્નોને સંગોપીને રચાયેલું હોય છે. સંશોધનમાં આ એક બાબત બહુ જાણીતી છે અને એને કહેવાય છે સમસ્યા કથન. સંશોધનમાં તમે અગાઉ થયેલા સંશોધનોનો અહેવાલ જોશો તો એમાં એક પ્રકરણના સ્વરૂપે આ સમસ્યા કથન આપેલું હશે. સમસ્યા કથન અને શબ્દોની વ્યાખ્યા મોટે ભાગે આવું શીર્ષક એ પ્રકરણનું હોય છે. આ સમસ્યા કથન છે શું? જુઓ, સમસ્યા કથન એમાં એક તો જાણે કે એનું શીર્ષક છે, પણ આ શીર્ષક એ સમસ્યા કથન નથી. મોટે ભાગે જે નવા સંશોધકો હોય એ આવી ભૂલ કરતા હોય છે
કે સમસ્યાના શીર્ષકને જ સમસ્યા કથન સમજી લે. ના, સમસ્યા કથનમાં શીર્ષક ઉપરાંતની કેટલીક બાબતોનો સમાવેશ થાય છે અને એ બાબતો અહીં તમને સ્ક્રીન ઉપર અત્યારે જોવા મળી રહી છે. એમાં સંશોધનના પ્રશ્નો હોય, એમાં સંશોધનના હેતુઓ હોય, સંશોધનની ઉત્કલ્પનાઓ હોય, સંશોધનમાં જેનો સમાવેશ કરવામાં આવ્યો હોય એવા ચલ હોય, વિશિષ્ટ રીતે વપરાયેલા જેનો વ્યવહારુ ઉપયોગ કરાયો છે તેવા વિશિષ્ટ શબ્દોની વ્યાખ્યાઓ હોય, સંશોધનની ક્ષેત્ર મર્યાદાઓ હોય. સંશોધનની મર્યાદાઓ નહીં, બરાબર યાદ રાખજો, સંશોધનની ક્ષેત્ર મર્યાદાઓ, ડિલિમિટેશન્સ, સીમાંકન. સંશોધન કેવી રીતે ઉપયોગી છે એ બાબત પણ એમાં દર્શાવાયેલી હોય. આ બધું જ ભેગું થઈને સમસ્યા કથન બને છે. અને છેવટે સંશોધનના મુખ્ય પ્રશ્ન એટલે કે શીર્ષકની સ્પષ્ટતા દ્વારા સંશોધનના શીર્ષકનું નિર્ધારણ થાય છે. તો સમસ્યા કથન એટલે સંશોધનનું શીર્ષક નહીં. સમસ્યા કથન એટલે પ્રશ્નો, હેતુઓ, ઉત્કલ્પનાઓ, ચલો, શબ્દોની વ્યવહારુ વ્યાખ્યાઓ, ક્ષેત્ર મર્યાદાઓ, ઉપયોગિતા, છેવટે સંશોધનના મુખ્ય પ્રશ્નની સ્પષ્ટતા દ્વારા સંશોધનના શીર્ષકનું નિર્ધારણ. આટલી બાબતો એટલે સમસ્યા કથન થાય. અને એટલે જે સંશોધન અહેવાલમાં સમસ્યા કથનનું પ્રકરણ હોય છે એ પ્રકરણમાં આ બધી જ બાબતો દર્શાવાયેલી હોય છે અને એનું શીર્ષક અપાય છે સમસ્યા કથન. એટલે સંશોધનના પ્રશ્નો અને હેતુઓ સમસ્યા કથનનો હિસ્સો છે, સમસ્યા કથનનો એક ભાગ છે. પ્રશ્નો અને હેતુઓ સંશોધનમાં શા માટે આવશ્યક છે? સંશોધકોને એક પ્રશ્ન થતો હોય છે કે સંશોધનમાં જ્યારે સક્રિય થાય, એમની ભૂમિકા શરૂ થાય એ વખતે સંશોધનના હેતુઓ એમણે રચ્યા હોય તો પછી પ્રશ્નોની જરૂર ખરી, અથવા પ્રશ્નો હોય તો હેતુઓની જરૂર ખરી? તો પ્રશ્નો અને હેતુઓની આવશ્યકતાના સંદર્ભે આવો એક પ્રશ્ન સંશોધકના મનમાં સળવળતો હોય છે કે સંશોધનના હેતુઓ પછી પ્રશ્નો જરૂરી ખરા? સંશોધનના હેતુઓ તો રચ્યા છે તો પ્રશ્નોની હવે જરૂર શું? તો આ બાબતને આપણે સમજવી જોઈએ. હેતુઓ છે એ શું છે? ડૉક્ટર ડી.એ. ઉચાટ એમના પુસ્તકમાં આ વાતને બહુ સરસ રીતે સમજાવે છે. તો સંશોધનના હેતુઓ સંશોધનના પેટા શીર્ષકો છે. એક શીર્ષક તો છે જ, સંશોધનના શીર્ષક તરીકે આપણે જેને સ્વીકાર્યું છે તે, પણ હેતુઓ, સંશોધનના હેતુઓ પણ સંશોધનના પેટા શીર્ષકો છે. આ પેટા શીર્ષકોની સરેરાશ એટલે સંશોધનનું શીર્ષક છે. આ એમણે આપેલું, એમના પુસ્તકમાં આપેલું આ સૂત્ર છે. પેટા શીર્ષકોની સરેરાશ બરાબર શીર્ષક. એટલે શીર્ષકમાં પેટા શીર્ષકો સમાયેલા છે. પેટા શીર્ષકો એટલે હેતુઓ. સંશોધનના હેતુઓ સંશોધનના પેટા શીર્ષકો છે. એક રીતે કહીએ તો એ ટાસ્ક એનાલિસિસ કરીને એક ટાસ્કના પેટા ટાસ્ક શોધી કાઢવામાં આવ્યા છે. પેટા કાર્યો પૂર્ણ થાય એટલે જે મેટા કાર્ય છે એ પૂર્ણ થઈ જાય. તો પેટા શીર્ષકો છે આ, અને એટલે એની અનિવાર્યતા છે, એ જરૂરી છે. એટલે હેતુઓ પ્રશ્ન હોય તો પણ હેતુ હોય. આગળની એક વાત છે કે છેવટે તો હેતુઓ એ શીર્ષકસ્થ સમસ્યાની જ અભિવ્યક્તિ છે. શીર્ષકમાં જે સમસ્યા મુકાયેલી છે, સંશોધન હેઠળની જે સમસ્યા છે, તે જ સમસ્યાની અભિવ્યક્તિ. એટલે
હેતુઓ. આનો અર્થ શું થાય કે શીર્ષકને વધુ વિશદ રીતે અભિવ્યક્ત કરવા માટે હાથ ધરવામાં આવેલી પ્રયુક્તિ એટલે હેતુઓ. શીર્ષકને સમજાવવા માટે આપણે જે લેખન કર્યું તે હેતુઓ છે. એટલે હેતુઓ એટલે પેટા શીર્ષકો. આપણે ઘણી વખત કોઈ પ્રકરણ જોઈએ, કોઈ પુસ્તકનું કે કોઈ લેખ જોઈએ, તો એમાં લેખનું એક શીર્ષક હોય અને પછી એ લેખના શીર્ષકની અંતર્ગત પેટા વિભાગો આવતા હોય, એના પણ શીર્ષકો આપેલા હોય. આ પેટા વિભાગનું શીર્ષક એટલે પેટા શીર્ષક. એટલે આપણે જે સંશોધન હાથ ધર્યું છે એ સંશોધનનો પ્રત્યેક હેતુ એક પેટા શીર્ષક છે. તો આ રીતે આ પ્રશ્નો અને હેતુઓ એ સંશોધનમાં આવશ્યક છે. સંશોધકે પ્રશ્નો કે હેતુઓની રચના કરવી કેવી રીતે, આ પણ એક શીખવાની બાબત છે. કેવી રીતે પ્રશ્નો સુધી કેવી રીતે પહોંચવું, હેતુઓ સુધી કેવી રીતે પહોંચવું. પહેલો સ્ત્રોત, પહેલો માર્ગ એ છે સંબંધિત સાહિત્યની સમીક્ષા. એટલે સંશોધક જ્યારે સંબંધિત સાહિત્યની સમીક્ષા કરે, પુરોગામી સંશોધનો ઉથલાવે, એમાં રહેલા સારા નરસા પાસાનો એ અભ્યાસ કરે, એટલે એની મર્યાદાઓ, એની લાક્ષણિકતાઓ એ તપાસે, ત્યારે સંશોધકના મનમાં પોતાના મનની અંદર આકાર લઈ રહેલી સમસ્યાના સંબંધિત અભ્યાસોમાંથી આવા પ્રશ્નો અને હેતુઓ રચાવા માંડે છે, પેટા શીર્ષકો રચાવા માંડે છે. એને થાય છે કે કશુંક હું જે વાંચી રહ્યો છું, જેનું સંશોધન થઈ ચૂક્યું છે, એમાં કેટલુંક બાકી પણ છે, આવું પણ જાણવું જોઈએ. અને એવું જ્યારે એ વિચારે છે ત્યારે એના મનમાં એવો એક પ્રશ્ન જાગે છે. અને એટલે એ પ્રશ્નને એ પોતાના સંશોધનના પ્રશ્ન તરીકે સ્વીકારે છે. આવી એક સૂચિ બને છે પ્રશ્નોની, અથવા તો માનો કે હેતુઓની. અને એમ કરતા એક સંશોધક પોતાના સંશોધન માટે કેટલાક પ્રશ્નો, કેટલાક હેતુઓ પસંદ કરી લે છે અને એ પ્રશ્નો કે હેતુઓનો જે ગુચ્છ છે એમાંથી એક શીર્ષક બને છે. એટલે એ શીર્ષક સુધી પહોંચે છે. પણ એના પાયામાં હોય છે પ્રશ્નો અને હેતુઓ, અને પ્રશ્નો અને હેતુઓની રચના માટે એણે કરવી પડે છે સંબંધિત સાહિત્યની સમીક્ષા. બીજી એક રીત છે, એ છે પરિસ્થિતિનું નિરીક્ષણ. જગત આપણી આજુબાજુ આવા પ્રશ્નોથી ભરેલું છે. આપણે જો સભાન રીતે આ પરિસ્થિતિનું નિરીક્ષણ કરીએ તો એમાં આપણને આવા પ્રશ્નો જડી આવે કે જેનું સંશોધન કરવું જોઈએ. અને એવા પ્રશ્નો જ્યારે જ્યારે આપણા ધ્યાનમાં આવે ત્યારે આપણે જો સભાન રીતે એ પ્રશ્ન પર વિચાર કરીએ તો એની સાથે સંબંધિત બીજા એવા જ પ્રશ્નો કે હેતુઓ આપણને દેખાય. અને એમ પણ આપણે પ્રશ્નો અને હેતુઓ સુધી પહોંચી શકીએ. એટલે બીજો સ્ત્રોત છે પરિસ્થિતિનું નિરીક્ષણ. આપણે ખુદ જે પરિસ્થિતિમાં છીએ તેમાં જરૂરી નથી કે અત્યારે આપણે જે શિક્ષણના સંશોધનના સંદર્ભમાં વાત કરી રહ્યા છીએ તો આપણે ખરેખર શિક્ષક હોઈએ જ, એવું જરૂરી નથી. પણ આપણી આસપાસની પરિસ્થિતિ આપણને આ આપે છે. આ પરિસ્થિતિમાં ઘણું બધું છે. શાળા છે, મહાશાળા છે, શિક્ષણ તંત્ર છે, લોકો છે, માધ્યમો છે. એક અખબાર પણ આપણને સંશોધનની સમસ્યા, સંશોધનના પ્રશ્નો, સંશોધનના હેતુઓ આપી શકે છે. આપણું નિરીક્ષણ હોવું જોઈએ. આ બીજો સ્ત્રોત. ત્રીજો, નિષ્ણાતો સાથે ચર્ચા. આ ક્ષેત્રના જે નિષ્ણાતો એને આપણે મળીએ, એની સાથે વાતો કરીએ, એમાંથી આપણને ખ્યાલ આવે કે કશાક મુદ્દા પર આ સમસ્યા ઉકેલાવી જરૂરી છે. એમાં આપણને પ્રશ્નો દેખાય, એમાં આપણને હેતુઓ મળી આવે અને આપણે એ પ્રશ્નો કે એ હેતુઓને ધ્યાનમાં રાખીને સંશોધન કરી શકીએ. નિષ્ણાતો એ જે તે ક્ષેત્રના, એટલે અહીંયા આપણે જે ક્ષેત્રની વાત કરીએ છીએ શિક્ષણ છે, તો શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો છે, એ અનુભવીઓ છે.
શિક્ષણ સાથે સીધી નિસ્બત ધરાવનારાઓ છે, કામ કરનારાઓ છે, એ ક્ષેત્રમાં એમણે ખેડાણ કરેલું છે અને એટલે એમની પાસે આવા પ્રશ્નો અને હેતુઓ આપણને મળી આવે. એમની સાથે ચર્ચા કરવાથી આપણને આ સંશોધનના હેતુઓ અને સંશોધનના પ્રશ્નો મળે. ચોથી એક બાબત છે એ છે સ્ટેક હોલ્ડર્સ. શિક્ષણ સાથે સીધો નાતો ધરાવનારાઓ. સ્ટેક હોલ્ડર્સ કોણ હોય શિક્ષણના? દાખલા તરીકે વિદ્યાર્થીઓ હોય, શિક્ષકો હોય, આચાર્યો હોય, શિક્ષણ તંત્ર હોય, એના વહીવટદારો હોય, વાલીઓ હોય, પ્રકાશકો હોય. આ બધા જે લોકો શિક્ષણ સાથે કામ કરી રહ્યા છે એ બધા એ સ્ટેક હોલ્ડર્સ છે. અને એટલે એમની પાસેથી પણ આપણને સંશોધનના પ્રશ્નો અને હેતુઓ મળી શકે. થોડી હેતુઓ વિશે આપણે વધુ સ્પષ્ટ વાત કરી લઈએ. હેતુ લખાય કેવી રીતે? પ્રશ્ન તો આપણે પ્રશ્નાર્થ ચિહ્ન સાથે લખી દઈએ છીએ, આપણને ખબર છે. પણ હેતુ કેવી રીતે લખાય? તો હેતુઓનું લેખન વિધાનના સ્વરૂપે લખાય છે. સંશોધક તરીકે આપણે એક શીર્ષક નક્કી કર્યું છે. આ શીર્ષક આપણા સંશોધનનું શીર્ષક છે, એટલે આપણા સંશોધનનો અભ્યાસ આ શીર્ષકને અનુસરી રહ્યો છે. આપણે અભ્યાસ હાથ ધર્યો છે. એ મુખ્ય શીર્ષક છે, એનો અભ્યાસ છે. તેથી આપોઆપ જ પેટા શીર્ષકોનો પણ અભ્યાસ બની ગયો છે. અને એટલે હવે આપણે પેટા શીર્ષકોમાં અભ્યાસ શબ્દ લખવાની જરૂર રહેતી નથી, ન તો શીર્ષકમાં લખવાની જરૂર છે. કારણ કે આપણે અભ્યાસ જ કરી રહ્યા છીએ. સંશોધન છે એ અભ્યાસ છે. એટલે અંગ્રેજીમાં જે એ સ્ટડી એમ કરીને જે લખાય છે એવું હવે લખવાનું રહેતું નથી. એટલે અહીંયા હેતુઓની રચના કરતી વખતે આપણે જે હેતુ વિધાન બનાવીએ તે વખતે ક્રિયાપદોની પસંદગીમાં પણ કાળજી લેવી પડે. ઘણી વખત આપણે હેતુઓ જોઈએ તો એમાં આવા ક્રિયાપદો જોવા મળે છે. કશુંક નિર્ધારિત કરવું, ડિટરમાઇન, આ સંશોધનનો હેતુ હોઈ શકે. ટુ ડિટરમાઇન, નિર્ધારિત કરવું, મૂલ્યાંકન કરવું, તપાસવું, અસેસ કે નક્કી કરવું, ડિટરમાઇન, ડિસાઇડ, આવા બધા જે ક્રિયાપદો છે એનો આપણે હેતુઓની રચનાના સંદર્ભે ઉપયોગ કરી શકીએ. ટુ એક્સપ્લોર, ટુ ઇન્ક્વાયર, આ બધા ક્રિયાપદો છે કે જેમાં સીધી ક્રિયા છે અને એવી ક્રિયાઓ છે કે જે થયેલી આપણને જોવા મળે, ઓબ્ઝર્વેબલ છે, નિરીક્ષણગમ્ય છે, કે આમાં તમે તપાસ્યું તે તમે સિદ્ધ કરી શકો. એક્સપ્લોર થયું એ આપણે જોઈ શકીએ. તો આ પ્રકારના જે ક્રિયાપદો છે એનો ઉપયોગ કરીને હેતુના વિધાન રચાય. હા, કેટલાક ક્રિયાપદો ટાળવા યોગ્ય છે એ પણ આપણે યાદ રાખવું જોઈએ. દાખલા તરીકે જાણવું, સમજવું, અભ્યાસ કરવો, આ ક્રિયાપદો આપણને હેતુના વિધાનમાં જ્યારે જોવા મળે ત્યારે એ હેતુ અસ્પષ્ટ થઈ જાય છે. એ સંશોધનમાં ખરેખર શું થવાનું છે, કઈ પ્રક્રિયા થવાની છે, એના વિશે આપણને કશું જ કહી શકતો નથી. આ વિધાન એ રીતે ઊણા છે અને એટલે આવા ક્રિયાપદો ટાળવા જોઈએ. બીજી એક બાબત પણ બહુ જ મજા આવે એવી છે. સંશોધનના પ્રશ્નો રચ્યા. હવે સંશોધનનું શીર્ષક રચ્યું હતું, એ શીર્ષકને વધુ સ્પષ્ટ કરવા માટે સંશોધનના પ્રશ્નોની રચના કરવામાં આવી. એનાથી ઉલટું પણ સાચું છે કે સંશોધનના પ્રશ્નો રચ્યા, એ પ્રશ્નોને ભેગા કરીને એમાંથી એક ગુચ્છ બનાવ્યો અને એના આધારે આપણે સંશોધનના શીર્ષકની રચના કરી. એટલે કાં તો પ્રશ્નોથી શીર્ષક સુધી પહોંચ્યા અથવા શીર્ષકથી પ્રશ્નો સુધી પહોંચ્યા. આપણી પાસે પ્રશ્નો છે, શીર્ષકને સ્પષ્ટ કરવા માટે પ્રશ્નો છે. હવે એ પ્રશ્નોને સ્પષ્ટ કરવા માટે હેતુઓની રચના કરવામાં આવે છે. એટલે શીર્ષકને સ્પષ્ટ કરવા પ્રશ્નો, પ્રશ્નોને સ્પષ્ટ કરવા હેતુઓ. આ ક્રમ કંઈ આમ જ હોય એવું નહીં.
શીર્ષકને સ્પષ્ટ કરવા માટે હેતુઓની રચના થાય અને હેતુઓને સ્પષ્ટ કરવા માટે પ્રશ્નોની રચના થાય, એવું પણ બને. આપણે અગાઉ જોઈ ગયા કે સંશોધનમાં પ્રશ્નો, હેતુઓ અને ઉત્કલ્પનાઓ બધાનો ઉપયોગ થાય છે. અને એટલે જ્યાં જેટલી જરૂરિયાત હોય ત્યાં તેટલા આપણે વાપરવાના. પ્રશ્નોની જરૂર હોય, હેતુઓ અને ઉત્કલ્પના જરૂરી ન હોય તો માત્ર પ્રશ્નો ચાલે. પ્રશ્નો અને હેતુઓ બંનેની જરૂર હોય તો એ બંને હોય, ત્રણેયની જરૂર હોય તો ત્રણેય હોય. ઘણી વખત સંશોધનની તાસીર છે એના ઉપર પણ આધાર રાખે. માનો કે ગુણાત્મક સંશોધન કોઈએ હાથ ધર્યું છે તો સામાન્ય રીતે એમાં ઉત્કલ્પનાઓનું સ્થાન નથી, એમાં પ્રશ્નો અને હેતુઓ હોય. પણ જો હેતુઓથી જ સ્પષ્ટતાઓ આવી જતી હોય, પ્રશ્નોની અનિવાર્યતા ન દેખાતી હોય તો પ્રશ્નો મૂકવાની જરૂર રહેતી નથી. પ્રશ્નો મૂક્યા છે અને તેનાથી બધી બાબતો સ્પષ્ટ થઈ જાય છે તો પછી હેતુઓ રચવાની જરૂર રહેતી નથી. આની પાછળનો હેતુ છે એ સમજવાનો છે. હેતુની રચના પાછળનો હેતુ કયો? શીર્ષકને સ્પષ્ટ કરવું તે. તો શીર્ષકમાં રહેલી બાબતો જો પ્રશ્નો દ્વારા સ્પષ્ટ થઈ જતી હોય તો હેતુઓ ન હોય તો ચાલે, અને હેતુઓ દ્વારા સ્પષ્ટ થઈ જતી હોય તો પ્રશ્નો ન હોય તો ચાલે. આના કંઈ કોઈ જડબે સલાક નિયમો નથી. નિયમ એટલો કે શીર્ષક સમજાઈ જવું જોઈએ તો જ એ સમસ્યા કથન થયું કહેવાય. આ સમસ્યા કથન કરવામાં જે બાબતોની જરૂરિયાત હોય તે બધી બાબતો હોવી જોઈએ. કશુંક નથી એના કારણે જો કોઈ ગૂંચ ઊભી થતી હોય, કોઈ ગેરસમજ રહેતી હોય, અસ્પષ્ટતાઓ રહેતી હોય તો ન ચાલે. પણ જો એવું કંઈ ન થતું હોય તો તેના વિના ચાલે. માત્ર શીર્ષકથી કામ ચાલી જતું હોય તો શીર્ષક પૂરતું છે. તો હેતુઓ, પ્રશ્નો કે ઉત્કલ્પનાઓની જરૂર નથી જો શીર્ષક જ બધું કહી આપતું હોય તો. પણ શીર્ષક બધું જ્યારે નથી કહી આપતું ત્યારે આપણે એમાં પ્રશ્નો, હેતુઓ કે ઉત્કલ્પનાઓ રચવાના થાય છે. કેવા હોય પ્રશ્નો કે હેતુઓ? કેવા હોય એના લક્ષણો? કેવા હોય? થોડી એની વાત પણ આપણે કરી લઈએ. પહેલી વાત તો એ છે કે પ્રશ્નો અને હેતુઓ મહત્વ ધરાવતા હોવા જોઈએ. આ તો સંશોધનના પ્રશ્નો છે ને. જો પ્રશ્ન જ મહત્વનો નહીં હોય તો એનો ઉત્તર મહત્વનો નહીં હોય. કારણ કે જ્ઞાન પ્રશ્નોના ઉત્તરમાં રહેલું છે અને ઉત્તર પ્રશ્નોના હોય છે. એટલે જો પ્રશ્ન જ મહત્વનો નથી તો એનો ઉત્તર પણ મહત્વનો નહીં હોય. ઉત્તર મહત્વનો નહીં હોય તો એવા કામ હાથમાં લેવાની જરૂર જ ક્યાં છે? એટલે સંશોધન જ્યારે આપણે હાથ ધરીએ છીએ ત્યારે એ સંશોધન મહત્વનું છે, અને જો એ મહત્વનું છે તો એના પ્રશ્નો પણ મહત્વના હોવા જોઈએ. આપણે તો પ્રશ્નગુચ્છની વાત કરીએ છીએ ને, તો એ પ્રશ્નગુચ્છ મહત્વ ધરાવતો હોવો જોઈએ. એના ઉત્તરોનું કોઈક મૂલ્ય હોવું જોઈએ, એની મહત્તા હોવી જોઈએ. તો એવા પ્રશ્નો એ સારા પ્રશ્નો કહેવાય. એટલે હેતુઓ કે પ્રશ્નોના લક્ષણો આવા છે. જે હેતુના આધારે આપણે તારણ મેળવવાના છીએ એ તારણ જ જો મહત્વનું ન બનવાનું હોય તો એ હેતુનો જ અર્થ રહેતો નથી. એ હેતુ જ નકામો થઈ જાય છે, મહત્વહીન થઈ જાય છે. બીજી બાબત છે પ્રસ્તુતતા, રિલેવન્સી. એ પ્રસ્તુત હોવા જોઈએ. પ્રશ્ન હોય કે હેતુઓ હોય એ પ્રસ્તુત હોવા જોઈએ. એનું વર્તમાન મૂલ્ય હોવું જોઈએ. જ્યારે સંશોધન હાથ ધરાય છે તે સમયે તે પ્રશ્ન કે તે હેતુ મહત્વના હોય અને તે જ વખતે તે ઉપયોગી પણ હોય. આ બાબત અગત્યની છે. પ્રસ્તુતતા એની હોવી જોઈએ. આઉટ ઓફ ડેટ થયેલા કોઈ મુદ્દાને તમે પ્રશ્ન કે હેતુમાં ફેરવી અને કામ કરો તો એ કંઈ ફળદાયી ન બને.
એટલે પ્રશ્નો અને હેતુઓના લક્ષણોમાં એક લક્ષણ આ પણ ધ્યાનમાં લેવા જેવું છે, તેની પ્રસ્તુતતા. પછીનું એક લક્ષણ છે બહુ વિશિષ્ટ છે, સાદગી. પ્રશ્ન સાદા હોવા જોઈએ. સંકુલતા જે કે જટિલતા એમાંથી નિવારવી જોઈએ. પ્રશ્ન જ સંકુલ હોય તો એને સમજવા માટે વળી બીજા પ્રયાસો કરવાના. હેતુ જ જટિલ કે સંકુલ હોય તો એને સમજવા માટે વધારાના પ્રયાસો કરવા પડે, એને સમજાવવો પડે. શીર્ષકને સમજાવવા હેતુઓ રચીએ, પછી હેતુઓને સમજાવવા વળી પાછા પ્રશ્નો રચીએ, અને એ જો સંકુલ હોય તો ન ચાલે. એટલે એમાં સાદગી હોવી જોઈએ. સાદા પ્રશ્નો તરત સમજાય, એ શું કહેવા માગે છે એ તરત સમજાય, એમાંથી શું ઉત્તર સ્વરૂપે મળી શકે એમ છે એ સ્પષ્ટ દેખાય એવા પ્રશ્નો, એ એનું એક સારા પ્રશ્નો કે હેતુઓનું લક્ષણ છે. કોઈ પણ સંશોધન સમય મર્યાદા સાથે હાથ ધરાતું હોય છે, અને એટલે સંશોધનના પ્રશ્નો કે હેતુઓની એક લાક્ષણિકતા આ પણ છે. એ કેવા હોવા જોઈએ કે જેમાં તે પ્રશ્નો કે હેતુઓનો ઉકેલ નિર્ધારિત સમયમાં મળી જતો હોય. એ સાલો સાલ ચાલ્યા જ કરે યાવત ચંદ્ર દીવા કરો, એવા પ્રશ્નો ન ચાલે. એને માટે સંશોધન એને સ્વીકારે નહીં. એટલે સારા પ્રશ્નનું લક્ષણ છે કે સમય અનુસાર એ મર્યાદા ધરાવતા હોય, સમયની મર્યાદામાં એના ઉકેલ આવતા હોય એવા પ્રશ્નો હોય. એ સ્પષ્ટ હોવા જોઈએ, એ પણ એનું એક લક્ષણ છે. અને સંક્ષિપ્ત હોવા જોઈએ. બહુ લાંબા વિધાનો કરીને હેતુ મૂકીએ એવું નહીં. સંકુલ કે જટિલ તો નથી જ, એટલે એમાં બાબત તો એક જ આવે છે. એકથી વધારે બાબતો લઈને આપણે હેતુ કે પ્રશ્નની રચના કરીએ છીએ ત્યારે એ જટિલ થઈ જાય છે. આપણે એમાં સાદગીનો તો એક લક્ષણ તરીકે સ્વીકાર કર્યો છે, પણ એમાં સ્પષ્ટ પણ હોવું જોઈએ. જે કંઈ કહેવાનું છે એ સ્પષ્ટ સમજાય તે રીતે મુકાયેલું હોવું જોઈએ, અને એ સંક્ષિપ્ત સ્વરૂપે સમજાઈ જવું જોઈએ, એ રીતે જ રજૂ કરેલું હોવું જોઈએ. પછીનું એક લક્ષણ છે એ છે મૌલિકતા. પ્રશ્નો અને હેતુઓ મૌલિક હોવા જોઈએ. આ મૌલિકનો અર્થ છે એ ક્રિએટિવિટીના સંદર્ભથી નથી. અહીંયા જે મૌલિકતાની વાત છે એ છે અગાઉ જેનો ઉપયોગ નથી થયો તેવા પ્રશ્નો, ઓરિજિનલ, નવા. જો એ પ્રશ્ન નવો હશે તો એનો ઉત્તર પણ નવો મળશે. એટલે કે પ્રશ્નના ઉત્તરના સ્વરૂપે જન્મનારું જ્ઞાન નવું હશે, અને એટલે એ ચરવિત ચરવણા નહીં હોય. એ નવું જ્ઞાન હશે, અને નવા જ્ઞાનથી આપણને, સમાજને, વિશ્વને લાભ થશે. એ અર્થમાં એ મૌલિક હોવા જોઈએ. અને એટલે જ આપણે જે સંબંધિત સાહિત્યની સમીક્ષાથી શરૂ કરીને વિભિન્ન પ્રકારના સ્ત્રોતો દ્વારા પ્રશ્નોની રચનાની વાત કરી, એ એટલે જ કરી કે આવા પ્રશ્નો આપણે જ્યારે ઉકેલ માટે હાથ ધરતા હોઈએ ત્યારે એ પ્રશ્નો મૌલિક હોવા જરૂરી છે. હવે એનું એક લક્ષણ જે હવે આપણે જોઈએ છીએ એ લાભદાયી કે ઉપયોગી હોવા જોઈએ. એ તો સ્વાભાવિક છે. આપણને કોઈક સમસ્યા નડી રહી છે એનો ઉકેલ થાય એ અનિવાર્ય છે. એટલા માટે તો આપણે સંશોધન હાથ ધર્યું છે. હવે એ સંશોધનના પરિણામ સ્વરૂપે આપણને જે જ્ઞાન મળવાનું છે એ જ્ઞાન એ સમસ્યાના ઉકેલ માટે ઉપયોગી હોવું જોઈએ. એટલે પ્રશ્ન કે હેતુઓમાં જે બાબતો આપણે મૂકીએ છીએ તે આવી ઉપયોગી, લાભદાયી અનિવાર્યપણે હોવી જોઈએ. એનું વ્યવહારુ મૂલ્ય હોવું જોઈએ. આપણું ક્ષેત્ર શિક્ષણનું છે, તો શિક્ષણ વ્યવહાર એનાથી પ્રભાવિત થતો હોવો જોઈએ. એટલે કે શિક્ષણ વ્યવહારમાં આ પ્રશ્નો અથવા હેતુઓના સંદર્ભે પ્રાપ્ત થયેલું જ્ઞાન પ્રભાવ પાડનારું હોવું જોઈએ, વ્યવહારને બદલનારું હોવું જોઈએ, વ્યવહાર ઉપર અસર આપનારું હોવું જોઈએ. એવા પ્રશ્નો, એવા હેતુઓ આપણે રચવા જોઈએ. તો એ સારા લક્ષણોવાળા હેતુઓ કે પ્રશ્નો
કહેવાય. અને છેલ્લે એ બાબત પણ અગત્યની છે કે છેવટે સંશોધન છે એ નવા જ્ઞાનના માર્ગે આપણને લઈ જાય છે. સંશોધનથી જ્ઞાનનું સર્જન થાય છે અને જ્ઞાનનું સર્જન થાય એટલે જે ક્ષેત્રમાં એ જ્ઞાન સર્જાય છે એ ક્ષેત્રને એ સમૃદ્ધ કરે છે. એટલે આપણું ક્ષેત્ર શિક્ષણશાસ્ત્ર છે, તો એ શિક્ષણશાસ્ત્રનો માર્ગ પ્રશસ્ત કરનારું બને છે. એટલે એવા હેતુઓ કે એવા પ્રશ્નો હોવા જોઈએ કે જે શિક્ષણશાસ્ત્રનો માર્ગ પ્રશસ્ત કરે. તો આ રીતે આપણે સંશોધનના પ્રશ્નો અને હેતુઓના સંદર્ભમાં જે કેટલીક બાબતો ચર્ચવી હતી એ આપણે જોઈ, જેમાં પ્રશ્નો અને હેતુઓ બંને હોય કે ન હોય, હોવા જોઈએ કે ન હોવા જોઈએ, કોઈ એક હોય તો ચાલે કે ન ચાલે, હેતુના અને પ્રશ્નના કેવા લક્ષણો હોય તો એ યોગ્ય કહેવાય, ઉપયોગી કહેવાય, સારા કહેવાય, આવી બધી બાબતોની આપણે ચર્ચા આજે કરી. તમે સૌએ આ સાંભળી અને એમાંથી તમારા સંશોધનમાં કંઈ ઉપયોગિતા તમને લાગે અને એનો ઉપયોગ કરો તો મને આનંદ થશે. સૌનો આભાર.